નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ વસાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમય મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, સમગ્ર દુનિયાને જેને પોતાના સકંજાની અંદરમાં જકડીને રાખેલી છે, લગભગ અડધા ઉપરનું વિશ્વ જેના તાબાની અંદરમાં છે, એવા ભયની સામે કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો, ભય ઉપર વિજય વાવટો ફરકાવવા માટે કેટલીક વાતો આપણને સમજાવતો, ભયની કેટલીક નબળી કડી અથવા તો અંદરમાં રહેલો પ્રચંડ આત્મવિશ્વાસ એ ભયની સામે આપણને ટકાવી રાખે, જે આ બધી કથાઓ દ્વારા આપણને જાણવા અને જોવા માટે મળે. એ કથાની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. કથા જય નામના કેવલજ્ઞાની મુનિવર નગરની બહાર વંદન કરવા માટે આવેલા હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણીને આખી કથા બતાવે છે સુરસેન રાજાની. અને એ સુરસેન રાજાની કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે વીરસેન એનો દીકરો છે, મહાપરાક્રમી, મહાતેજસ્વી, પ્રચંડ પ્રતાપી, અને એ જંગલની અંદરમાં જતા જતા એને સરોવર જોયું, શાંતિનાથ પરમાત્માનું જિનાલય જોયું, એની બાજુની અંદરમાં એક મહેલ જોયો. ચારણ મુનિવરને આખી કથા પૂછે છે કે આવા અઘોર જંગલની અંદરમાં કેવી રીતે આ જિનાલય બની ગયું. અને મુનિવર આખીની નિર્માણ કથા બતાવે છે કે બંને પોપટ અને બંને પોપટો આરાધના કરી અને સ્વર્ગની અંદરમાં ગયા, ત્યાંથી દેવલોકની અંદરમાં દેવો બની અને ધરતી ઉપર અવતર્યા, વિદ્યાધરના પુત્રો બન્યા, અને એ વિદ્યાધરના પુત્રો જિનાલયની અંદરમાં પરમાત્માની પૂજા કરે છે. અને એ જ સમયની અંદરમાં દેવલોકનો રહેલો દેવ ઇન્દ્ર મહારાજા પોતાની ઇન્દ્રાણીઓ સાથે એ જ જિનાલયમાં વિદ્યાધરો વૈટાઢ્ય પર્વત ઉપર હોય, અને વૈટાઢ્ય પર્વત ઉપર રહેલા શાશ્વતા જિનાલયોની પૂજા કરવા ઇન્દ્રો પણ આવતા હોય, દેવો પણ આવતા હોય, અને વિદ્યાધરો પણ જતા હોય. એક વિશિષ્ટ કક્ષાના માનવો હોય છે, વિદ્યાધર હોય છે આપણા માનવ જેવા, પરંતુ એ લોકોને દેવની કક્ષાની અંદરમાં મૂકી શકાય એવી વિદ્યા હોય છે. એવા બધા મંત્રોથી યુક્ત હોય કે જે લોકો દેવતાઓની જેમ રહી શકે, ઉડી શકે. અને ઇન્દ્ર મહારાજાએ જ્યારે પૂજા કરવા માટે આવ્યા છે, એ ઇન્દ્રાણીએ પૂછ્યું કે આ બંને યુવકો કોણ છે, આટલા સોહામણા, આટલા સુંદર અને આટલી અદ્ભુત રીતે પરમાત્માની ભક્તિ કરે છે. એટલે ઇન્દ્ર મહારાજાએ કીધું, અવધિ જ્ઞાનથી જાણીને કીધું કે આ બંને અત્યારે વિદ્યાધર યુવકો છે, રાજપુત્રો છે, પરંતુ ગતભવની અંદરમાં આપણા દેવલોકની અંદરમાં આ બંને દેવો હતા. અને એ દેવોને અકલંક અને અમલ નામનું નામ હતું. અને બંને જણા અત્યારે અહીંયા નીચે ચવ્યા છે અને વિદ્યાધરના દીકરાઓ બન્યા છે. ધર્મઘોષ ગુરુની પાસેથી આ લોકો ધર્મ પામ્યા છે અને પરમાત્માની પૂજા કરવા માટે આવ્યા. એટલે ઇન્દ્ર મહારાજાએ એ બંનેને દેવલોકના નામથી બોલાવ્યા. દેવલોકના નામથી બોલાવ્યા ને સેન અને કિરાંક એવા નામથી બોલાવ્યા. એટલે એ લોકોએ પાછળ નજર કરી કે કોણ અવાજ કરે છે, કોણ કોને બોલાવે છે. એને પોતાના નામની ખબર નથી પડી. એમનું નામ તો આ ભવની અંદરમાં અકલંક અને અમલ છે. પછી ઇન્દ્ર મહારાજાએ બોલાવ્યા. એ લોકોને દેવો જન્મના નામો યાદ નહીં હોવાથી ઇન્દ્રએ કીધું કે હું તમને જ બોલાવું છું, આવો તમે મારી પાસે. અને ઇન્દ્ર મહારાજાએ નમસ્કાર કર્યા. પૂછ્યું કેમ છો, તો કે આપની કૃપા, આપની મહેરબાનીથી મજાની અંદરમાં છીએ. પછી પૂછ્યું કે તમને અમારા આ નામથી કેમ બોલાવો છો, અમારું નામ તો અલગ છે, અકલંક અને અમલ અમારું નામ છે. એટલે ઇન્દ્ર મહારાજાએ કીધું કે તમે દેવલોકની અંદરમાં દેવ હતા, મારા દેવલોકમાં દેવ હતા, એટલે મેં તમને તમારા દેવલોકના નામથી બોલાવ્યા. અને આ જાણ્યા પછી એ લોકો રોમાંચિત બની ગયા કે શું અમે દેવલોકની અંદરમાં હતા, અમને કેવી રીતે દેવલોકમાં જન્મ મળ્યો, આવા અદ્ભુત દેવલોકની અંદરમાં. એટલે પછી ઇન્દ્ર મહારાજાએ આખી કથા એ લોકોને માંડીને બતાવી કે તમે જંગલની અંદરમાં જે રીતે બે પોપટ હતા,
પારધી તમને લઈ આવ્યો, ભદ્રશેઠના ઘરની અંદરમાં ગયા અને એક પોપટ ગયો રત્નશેખર રાજાની પાસે અને એક પોપટ ભદ્રશેઠે રાખ્યો. ત્યાં બિલાડાએ મારી નાખ્યો, એ શ્યાન પક્ષી બન્યો અને એક પોપટ રાજાના ત્યાં રહી મોહમલ્લ મુનિવરની પાસેથી ધર્મ પામી, આત્મકલ્યાણ કરી અને શ્યાન પક્ષીને પણ પ્રતિબોધ કર્યો. બંને જણા દેવલોકની અંદરમાં ગયા અને ત્યાંથી તમે બંને અહીંયા અવતર્યા છો અને એના કારણે તમે યાદગીરી માટે તમે જંગલની અંદરમાં એક અદ્ભુત જિનાલય બનાવ્યું છે. હીરા, માણેક, મોતી અને રત્નથી બનેલું તમે એક જિનાલય બનાવેલું છે. એટલે એ લોકોને આખો પોતાનો પૂર્વભવ યાદ આવ્યો, જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનું મંદિર જોવાની ઈચ્છાથી એમને કીધું કે અમને મંદિરમાં પૂજા કરવા જવું છે. તો ઇન્દ્ર મહારાજે બોલ્યા, ચલો આપણે પણ સાથે જઈએ તમારા મંદિરમાં પૂજા કરવા માટે. એટલે ઇન્દ્ર મહારાજાની સાથે આ બંને જણા, વિચારી લેજો, એક નાનકડી કરેલી ધર્મની આરાધના વ્યક્તિને ક્યાં ને ક્યાં સુધી પહોંચાડતી હોય છે. એક ભવની અંદરમાં તિર્યન ગતિની અંદરમાં કરેલો સાવ સામાન્ય ધર્મ. તિર્યન ગતિમાં કયો ધર્મ થાય? આપણે અત્યારે મનુષ્ય ગતિની અંદરમાં જે ધર્મ કરી શકીએ, શું એવો તિર્યન ગતિની અંદરમાં ધર્મ થવાનો છે? સાવ સામાન્ય અને મામૂલી આપણે ધર્મ કરનારા, અને તિર્યન ગતિમાં સાવ મામૂલી અને સામાન્ય ધર્મ કરનારા એ લોકો પણ ક્યાં સુધી પહોંચી ગયા છે? ઇન્દ્ર મહારાજા સુધી એ લોકોની ઓળખાણ અને લાગવક પહોંચી ગઈ. તો જો આપણે આ મનુષ્ય ભવની અંદરમાં સાચી રીતે ધર્મ જો આપણે કરીએ, આપણે તો કેટલો બધો ધર્મ કરી શકીએ છીએ. કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આપણને ધર્મ કરવાની મળે છે. જેટલો થાય એટલો ધર્મ કરી શકીએ તો એ ધર્મના પ્રભાવે કેવા કેવા વિશિષ્ટ સુખો અને સંસાર પરિભ્રમણનો અંત થઈ જાય. ઇન્દ્રની સાથે એ બંને ભાઈઓ પોતાના બનાવેલા જિનાલયની અંદરમાં પૂજા કરવા માટે ગયા અને ત્યાં પરમાત્માના જિનાલયની અંદરમાં પૂજા કરી. પૂજા કરતા 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 અષ્ટાનિકા મહોત્સવ કર્યો અને ઇન્દ્ર મહારાજાની સાથે બંનેએ પરમાત્માની સ્તુતિ કરી. અને ઇન્દ્ર મહારાજાને કીધું, આપે બહુ મોટો અમને આભાર કર્યો કે આપે અમને અમારો પૂર્વભવ યાદ કરાવ્યો. અમારું જ આ બનેલું જિનાલય, અમે આ દેવલોકના ભવની અંદરમાંથી હતા અને અહીંયા આવી ગયા. ખરેખર અમને બહુ આનંદ થયો. એ વખતે ઇન્દ્ર મહારાજા એમને ધન્યવાદ આપે છે કે ધન્યવાદ તો તમે બંને પાત્ર છો, ધન્યવાદને પાત્ર કે તમે લોકોએ દેવલોકના ભવની અંદરમાં આવું પોતાના જોર ઉપર પોતાની શક્તિથી એક જિનાલય બનાવ્યું. આમ જોવા જઈએ તો તમે પોતાની શક્તિથી, પોતાની સામગ્રીથી, પોતાની સંપત્તિથી તમે આ કરાવ્યું. આ જગતની અંદરમાં જે લોકો ચપલ એવી લક્ષ્મીને, ચંચલ એવી લક્ષ્મીને પ્રાપ્ત કરીને આવા પ્રકારના ઉપયોગ કરે છે એ લોકો અખંડ પુણ્યના ભાગી બને છે. બુદ્ધિમાન વ્યક્તિઓ પોતાની સંપત્તિનો આવી રીતે જ ઉપયોગ કરે. આ ઇન્દ્ર મહારાજાના શબ્દ કોટ કરું છું. હરિવિક્રમ ચરિત્રની અંદરમાં એ બંને વિદ્યાધર પુત્રોને જે ઇન્દ્ર મહારાજા ધન્યવાદ આપે છે જે ભાષાની અંદરમાં, કે ચંચલ એવી લક્ષ્મીને પ્રાપ્ત કરીને આવી સારા પ્રકારના ઉપયોગની અંદરમાં કરી અને અખંડ પુણ્યના ભાગીદાર બને છે. હવે આ કથા આપણને સમજાવે છે. આ વિદ્યાધરના પુત્રો ઇન્દ્ર મહારાજાના આ શબ્દો, આ કથા ગ્રંથ મને તમને સમજાવે છે કે સ્વદ્રવ્યથી આપણે પોતાનું ઘર બનાવ્યું, ખાલી કપડાં બનાવ્યા, મોંઘા દાટ લગ્નો કર્યા, ગાડી લઈ આવ્યા, મોબાઈલ લઈ આવ્યા, સંપત્તિ લઈ આવ્યા, નશ્વર વસ્તુઓ લઈ આવ્યા. આજે એવી વ્યક્તિઓ છે કે આડેધડ શોપિંગ કરતી હોય છે, આડેધડ. અત્યારે આ 31st તારીખ ગઈકાલે, આજે 1 તારીખ છે, 1/1/2026. આજે ઈસવીસનનું નવું વર્ષ થયું. આપણું હિન્દુની પરંપરા મુજબ અને આપણી જૈનોની પરંપરા મુજબ તો આપણું શરૂ થઈ ગયું છે વિક્રમ સંવત 2082. આ તો ક્રિશ્ચનોનું આ પર્વ છે અને એ પર્વ આજે શરૂ થયું 1/1/2026. એ લોકોના પર્વની અંદરમાં નાચ ગાન, કૂદવાનું, દારૂ પીવાનું, શરાબ પીવાનું. ગઈકાલે રાતની 31st પાર્ટીની અંદરમાં લાખો લોકોએ આવા દારૂ, શરાબ, વ્યભિચાર, અનાચાર કરીને કદાચ આ પહેલું વર્ષ ઉજવ્યું હશે. આપણામાં કેવી ભવ્ય પરંપરા છે કે નવું વર્ષ આવે એટલે દેરાસરનું ઉદ્ઘાટન થાય, દેરાસરમાં જવાનું, એક થાળ ધરાવવાનો, અખંડ ચોખાનો સાથીઓ કરવાનો, નવસ્મરણનો પાઠ સાંભળવાનો, ગુરુદેવના આશીર્વાદ લેવાના અને પછી આપણે સંસારી કાર્યોની અંદરમાં લાગીએ. તો આજે 1 તારીખ છે, 1/1/2026, 1 જાન્યુઆરી. શું એ દિવસે મનની અંદરમાં કોઈ એવો સંકલ્પ કરીશું કે મળેલી જેટલી પણ સંપત્તિ છે, ભલે આખું દેરાસર નથી બનાવી શકતો તો દેરાસરનો એક નાનકડો ભાગ મારે મારા સ્વદ્રવ્યથી બનાવવો છે.
ભલે આખો ઉપાશ્રય હું જાતે નથી બનાવી શકતો, તો એક નાનકડો ઉપાશ્રયનો એક નાનકડો ભાગ એ મારે સ્વદ્રવ્યથી બનાવવો છે. આજે એવા કેટલાય ભાવિકો છે કે જેને પોતે સ્વદ્રવ્યથી કેટલાય જિનાલયો બનાવી નાખે, કેટલાય જિનાલયો. હું તમને એવા કેટલાય પરિવારોના નામ આપું. આજે સુરતની અંદરમાં ઘણા બિલ્ડિંગે જે દેરાસરો બન્યા છે, એ દેરાસરો કેટલી વ્યક્તિઓએ બિલ્ડરો પાસેથી આખા દેરાસરનો આદેશ માંગી લીધો છે. સ્વદ્રવ્યથી સંપૂર્ણ જિનાલય, કેટલું મહાન પુણ્ય, કેટલું અખંડ પુણ્યનો એક ભાગીદાર બની જાય, અખંડ પુણ્યને ભોગતા બની જાય. તો ઇન્દ્ર મહારાજા આ બંને વિદ્યાધર ભાઈઓને ધન્યવાદ આપે છે કે તમે દેવલોકના ભવની અંદરમાં કેવું સુકૃત કર્યું, તમે કેવી ઉત્તમ આરાધના કરી કે સ્વદ્રવ્યથી આવું પરમાત્માનું અદ્ભુત જિનાલય બનાવ્યું. તો આજે ઘણી વ્યક્તિઓની દિલની એવી ભાવના હોય છે કે સ્વદ્રવ્યથી હું દેરાસર બનાવું. મારું પોતાનું જેમ ઘર હોય છે, મારું પોતાનું જેમ મકાન હોય છે, મારી પોતાની જેમ દુકાન હોય છે, એમ મારું પણ પોતાનું એક દેરાસર હોવું જોઈએ જે સ્વદ્રવ્યથી બનેલું હોય. અને ઇન્દ્ર મહારાજાના કહેવા પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો સ્વદ્રવ્યથી જિનાલય, સ્વદ્રવ્યથી ઉપાશ્રય, સ્વદ્રવ્યથી ઉપધાન, છરીપાલી સંઘ, અથવા તો કોઈક મહાત્માઓની દીક્ષા, અથવા તો કોઈક મહાન સાધુ ભગવંતોની આચાર્ય પદવીનો લાભ, આ બધું સ્વદ્રવ્યથી લેવાની અંદરમાં આવે એક વિશિષ્ટ પુણ્યના ભાગીદાર બને છે. આજે પણ એવા લાભ લેનારા સેંકડો ભાવિકો છે. આજે જો કેટલા છરીપાલી સંઘો નીકળે છે, કેટલાય ઉદ્ધાન તપના આયોજન થાય છે. આ વખતે પણ ઉદ્ધાન તપનું આયોજન છે ને 2026 જે હવે આજે શરૂ થઈ અને વિક્રમ સંવત 2082 એની એપ્રિલ મહિનાની અંદરમાં 24/4/2026 એ દિવસથી ઉદ્ધાન તપની શરૂઆત થવાની. અનેક ભાવિકોએ ભેગા થઈને આની અંદરમાં લાભ લીધો છે. એક મુખ્ય લાભાર્થી પરિવાર અને એ સિવાયના 5 લાખ વાળા, 2 લાખ વાળા, 3 લાખ વાળા, 1 લાખ વાળા, આવા કેટલાય ભાવિકોએ ભેગા થઈ અને આ ઉદ્ધાન તપની અંદરમાં લાભ લીધો છે. ભલે આખા ઉદ્ધાન એકલા સ્વતંત્ર ન કરાવી શકો તો આવી રીતે પણ લાભ લઈ શકાય. આખો ઉપાશ્રય કે આખું વિહારધામ ન બનાવી શકો તો એક નાનકડું પણ વિહારધામ બની શકાય. અને ઓડિયો પ્રવચન વાળાને ખુશી થશે કે આપણે જે વાત મૂકેલી વિહારધામ બનાવવા માટેની, એ વિહારધામ એક વિહારધામ બને છે અંતરિક્ષી તીર્થની બાજુની અંદરમાં. અડધા ઉપરનું કામ લગભગ પતી ગયું છે. જ્યારે ઉપાશ્રય સંપૂર્ણ તૈયાર થઈ જશે, જ્યારે ઉદ્ઘાટનની વિધિ આવશે, ત્યારે બધાને સમાચાર આપવાની અંદરમાં આવશે કે આપ પણ ત્યાં જઈ શકો છો. કારણ કે આપના જ નાનકડા દ્રવ્યથી કોઈએ મોટી રકમ લખાવી, કોઈએ નાની રકમ લખાવી, અને એ બધાના કારણે આજે એક સરસ મજાનું વિહારધામ બનવા જઈ રહેલું છે. અને આવું જ એક બીજું વિહારધામ શંખેશ્વર મુકામની અંદરમાં પણ બની શકશે. જે અમેરિકાની અંદરમાં રહેનારા જયશ્રીબેને પણ એનો આખો લાભ લીધેલો છે જમીનનો. અને એની બાજુની અંદરમાં પણ બીજી એક જમીન લઈ અને સરસ મજાનું વિહારધામ ત્યાં પણ બનાવવાનું છે ઉપાશ્રય તરીકે રહેવા માટે. કદાચ આ ઉપાશ્રય તો અમને પોતાને જ કામ લાગવાનું, મને પોતાને જ કામ લાગવાનું. કાલે ઉઠીને શંખેશ્વર પરમાત્માને ત્યાં આરાધના કરવી છે, 1 મહિનો રહીને કોઈ વિશિષ્ટ પ્રકારનો જાપ કરવો છે. તો કોમન ઉપાશ્રયની અંદરમાં તો એટલા બધા લોકોની અવર જવર હોય, કદાચ પેઢીના નિયમ પ્રમાણે ત્યાં વધારે રહેવા માટે ન પણ મળે. તો એવા કેટલાયક મહાત્માઓને આરાધના કરવી હોય, એકાંત જોઈતું હોય, તો આ બરોબર શંખેશ્વર ભગવંતની પાછળની પેઢી એની બાજુની અંદરમાંથી આગળ જાઓ એટલે એકદમ નજદીકની અંદરમાં સરસ મજાનું મકાન તૈયાર લઈ લીધું. હવે એની બાજુની જગ્યા લેવાની ભાવના છે અને એ લઈશું એટલે એક સરસ મજાનું, બહુ એટલું મોટો નહીં પણ એક સરસ મજાનું ઉપાશ્રય બની જવાનો. તો આવા બધા ઓડિયો પ્રવચન દ્વારા તમે લાભ લીધો તો આ બધો તમને આવો નાનો મોટો લાભ મળતો હોય. જે દર વર્ષે આપણે એક આયોજન મૂકીએ છીએ, જેમ આ વખતે પણ ઉપધાન તપ ઉત્સવનું આયોજન મૂક્યું, એના પણ ઉપધાનનું આયોજન આગળ થવાનું છે. હજી દિવસ નક્કી નથી કર્યો, પણ ગમે ત્યારે આ પણ ઉપધાન ઓડિયો પ્રવચન વાળાએ જે લાભ લીધો છે એનો આ લાભ મળવાનો છે. શક્તિ હોય તો સ્વદ્રવ્યથી એકલાએ આરાધના કરાવી. જેમ આ બંને ભાઈઓએ, વિદ્યાધર ભાઈઓએ દેવલોકના ભવની અંદરમાં સ્વદ્રવ્યથી જેમ પોતે પોતાનું જિનાલય બનાવ્યું. અને ઇન્દ્ર મહારાજા કહે છે કે આવી રીતે નશ્વર એવી સંપત્તિથી શાશ્વત પુણ્ય કમાઈ અને અખંડ પુણ્ય પેદા કરે છે, એને જ આવા પ્રકારના વિશિષ્ટ લાભ મળતા હોય. અને આ સાંભળ્યા પછી બંને ભાઈઓ ખુશ થયા કે અમારું આ પોતાનું દેરાસર છે, અમે પોતે આ દેરાસર બનાવ્યું છે. અને જે વ્યક્તિને એમ થતું હોય ને કે યાર આટલો બધો ખર્ચો, આટલા બધા પૈસા આપણે આપી દેવાના, તો એને એક સમજવા જેવું છે. 2 ઓપ્શન છે, યા મૂકીને જાઓ અથવા તો આપીને જાઓ. સાથે લઈને તો કોઈ જઈ શકતું નથી. સંપત્તિ માટે માત્ર ને માત્ર 2 ઓપ્શન છે,
યા મૂકીને જઈ શકો છો અથવા તો આપીને જઈ શકો છો. યા આપ રખ કર જાઓ યા કિસી કો દેકર જાઓ. ઓનલી 2 ઓપ્શન. હવે મૂકીને જશો તો તમારી પાછળવાળી વ્યક્તિઓને કામ લાગવાનું, એ વ્યક્તિઓ વાપરવાની. તમે પૈસા મૂકીને જવાના, તમારો દીકરો, તમારો પુત્રો, તમારો પરિવાર, તમારી પાછળની પેઢી, આ બધા વાપરવાના. જેમ ધીરુભાઈ અંબાણી પૈસા મૂકીને ગયા તો પાછળ એના દીકરાઓ વાપરે છે. રાકેશ ઝુનઝુનવાલા મૂકીને ગયા તો પાછળ એના પરિવાર વાપરશે. સંજય કપૂર પણ અચાનક દુનિયામાંથી ચાલી ગયા અને કરોડો રૂપિયાની સંપત્તિ મૂકીને ગયા તો એનો પરિવાર પાછળ વાપરશે. પછી ઝઘડા પણ કરશે, ભાગ મિલકત માટેની મારામારી અને કોર્ટ કચેરીમાં પણ જશે. એટલે મૂકીને જશો તો પાછળવાળા વાપરવાના અને આપીને જશો તો તમે પોતે વાપરવાના. કેવી રીતે આપ્યું એટલે પુણ્ય બંધાયું. જો સંપત્તિ તો કોઈ દુનિયાની અંદરમાં લઈ જઈ નથી શક્યું, કોઈ પણ નથી લઈ જઈ શક્યું. પણ જે વ્યક્તિ આપીને જશે એટલે દાન આપીને જશે, સુકૃતમાં વાપરીને જશે, આવા ઉપધાન 99, છરીપાલી સંઘ, ઉપાશ્રય, વિહારધામ, આવા દેરાસરો, આવા વૈયાવસ ધામ, એવું કોઈ પણ ઊભું કરે અને એના કારણે જે પુણ્યનો બંધ થયો એ પુણ્ય સાથે આવવાનું અને પરભવની અંદરમાં એ જ પુણ્યથી વળી પાછી સંપત્તિ પેદા થવાની. વળી પાછું ત્યાં દાન વગેરે કર્યું, પુણ્ય બંધાયું, એનાથી વળી પાછું આગળ એ પુણ્ય કામ લાગવાનું. એટલે મૂકીને જશો તો માત્ર પરિવારવાળા વાપરશે, એમાં તમને કોઈ ફાયદો નહીં થાય. અને આપીને જશો તો એ જ પુણ્ય તમને વાપરવા માટે મળશે. નશ્વર એવી સંપત્તિથી મૂકીને જવાની પુણ્ય સંપત્તિથી ભવો ભવ સુધી કામ આવે એવું પુણ્ય આપણે કમાઈ શકીએ છીએ. એક શેઠ હતા અને શેઠને સંપત્તિ ઉપરનો ભયંકર લોભ, એવો લોભ, અને પૈસા તો અપરંપાર પૈસા હતા, અઢળક પૈસો હતો, અનાપ શનાપ પૈસો હતો, પણ છૂટે નહીં, દાન ન આપી શકે. એક સંન્યાસી મહાત્મા પધાર્યા ગામની અંદરમાં અને એમને સમાચાર મળ્યા આટલો મહાધનિક, આ તો આટલા મહાશ્રીમંત શેઠ આ નગરની અંદરમાં છે પણ એનાથી એક પૈસાનું દાન પણ નથી થતું. એટલે મહાત્માએ વિચાર્યું કે આ વ્યક્તિને આપણે પ્રતિબોધ કરવો જોઈએ. એટલે મહાત્મા એ શેઠની પાસે ગયા અને શેઠને કહે છે કે શેઠ, તમે બધાના પૈસા રાખો છો, ધીરધાર પૈસા રાખો છો, તમે બધાના પૈસા વ્યાજે આપો છો, તો એક મારી પણ એક નાનકડી સોનાની સોય છે, તમે રાખશો, તમે સાચવશો? હા સાહેબ, આપો, સાચવી લઈશ, એનું વ્યાજ પણ તમને આપીશ. નહીં, તમે એક કામ કરો, મારે વ્યાજ નથી જોઈતું, આ સોનાની સોય તમારી પાસે રાખો અને આવતા ભવની અંદરમાં હું તમારી પાસેથી લઈ લઈશ. આ ભવમાં તો મારે કોઈ કામ નથી લાગવાની, હું સંન્યાસી છું, મને એવી કંઈ જરૂર નથી પડતી, પણ તમારી પાસે રાખો ને હું આવતા ભવમાં આ સોનાની સોય તમારી પાસેથી લઈ લઈશ. એટલે શેઠ કે સાહેબ, મહાત્માજી આપ પણ શું મજાક કરો છો? કોઈ સોનાની સોય હું તમને આવતા ભવમાં કેવી રીતે આપી શકવાનો? કેવી રીતે આપી શકવાના? એટલે તમે એમ તમારી સંપત્તિ તમે આવતા ભવમાં લઈને જવાના ને સાથે, એમ મારી પણ ભેગી લઈ લેજો, ત્યાંથી હું તમારી પાસેથી લઈ લઈશ. શેઠ કે સાહેબ, કઈ સંપત્તિની વાત કરો? કેમ આ તમારી પાસે અતિશય સંપત્તિ છે, અઢળક રૂપિયા છે, આટલી બધી મિલકત, જાયદાદ અને સોના ચાંદી દાગીના રત્ન માણેક છે, તમે પણ જેમ સાથે લઈને જવાના ને? અરે સાહેબ, કોણ કીધું લઈને જવાનું? કેમ તમે કોઈને આપતા નથી, વાપરતા પણ નથી, દાનમાં પણ નથી આપતા, એટલે મને એમ કે તમે સાથે લેવાના છો તો ભેગી મારી પણ સોય આટલી લઈ લો. અને શેઠ સમજી ગયા કે મહાત્મા મને શું કહેવા માટે માગે છે. પછી મહાત્માએ કીધું કે શેઠ, આમાંથી એક કાણી કોડી પણ તમે સાથે લઈ જઈ શકવાના નથી. ગમે એટલો પૈસો તમે કમાયો હોય, તમારા તાબાની અંદરમાં હોય, તમારા કબજાની અંદરમાં હોય, પણ આમાંથી એક કાણી કોડી, એક નાનકડી ચીજ પણ તમે શેઠ નથી લઈ જઈ શકવાના. આ નાનકડી સોનાની સોય પણ જો પરભવમાં સાથે નથી આવવાની તો શેઠ આટલો બધો મોહ મમત્વ શેના માટે? આટલી બધી લોભ લાલચ શેના માટે? આટલો બધો પરિગ્રહનો ભાર શેના માટે? આપો સમાજને, સમાજનું કલ્યાણ કરો, ગરીબોનો ઉદ્ધાર કરો, દિન દુખીઓનો ઉદ્ધાર કરો, ધર્મ કાર્યની નામ આપી લો. મંદિરો, ઉપાશ્રય, દેરાસર, સાધર્મિક બંધુ, અનુકંપા, જીવદયા, સમણ સમણી ભગવંતોની વૈયાવચ, જૈન સ્કૂલ, કેટલા બધા કાર્યો બાકી છે, કેટલા બધા કાર્યો છે, એટલા બધા અનુકંપાના કાર્યો છે. મેં તમને પહેલા પણ કીધેલું હતું ને કે શાસન સુરક્ષા માટેનું એક વિશાળ ફંડ એકઠું કરવું પડશે. આવતીકાલે કદાચ એવા દિવસો આવવાના છે, હું તમને ડરાવતો નથી, પણ જે રીતે અત્યારે આ સિસ્ટમ વિકસી છે, જે રીતે હિન્દુઓની સંખ્યા ઘટે છે, જે રીતે જૈન પરિવારોના બાળકો ઓછા થતા જાય છે અને જે રીતે અન્ય દરેક ઉપાસકોના પરિવારો નાના નાના પરિવારો થતા જાય છે, ઘર મોટા મોટા બનતા ગયા અને દરેક ધર્મની અનુયાયી વ્યક્તિઓના પરિવારો નાના થતા ગયા. ઘરમાં માત્ર એક જ દીકરો કે એક જ દીકરી, એનાથી વધારે કોઈ પરિવાર નથી જોઈતો. અને જે રીતે વિધર્મીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધે છે, જોઈ લો અત્યારે બાંગ્લાદેશ,
કેવા હિન્દુઓનો માર મરાય છે, કેવા હિન્દુઓની કટલેઆમ થાય છે. રોજના કેટલાય હિન્દુ યુવકો કપાય છે, ગોળીએ દેવાય છે, જીવતા જલાવી દેવાય છે, ફાંસીએ લગાવી દેવાય છે. આપણી બેન બેટીઓ સાથે ભયંકર કક્ષાના રેપ થાય છે. એના માતા પિતાની સમક્ષ યુવાન દીકરીઓ પર રેપ કરવાની અંદરમાં આવે છે. હિન્દુઓ માટે કોઈ બોલનારું નથી, હિન્દુઓ માટે કોઈ કહેનારું નથી. અને બીજી કોઈ કોમને થોડી પણ તકલીફ પડી હોય ને તો સંસદની અંદરમાં ગજાવી દેનારા, સંસદની અંદરમાં હોહા મચાવી મૂકનારા બધી પાર્ટીઓ ક્યાં ગયા? એ બધા નાનકડી તકલીફની અંદરમાં રોડ ઉપર ધરણા કરવા માટે બેસી જાય. દિલ્હીની અંદરમાં એક વર્ષ સુધી ધરણા કરીને બેઠેલા હતા એકાદ વ્યક્તિના માટે. તો આજ તો પરિવારો પરેશાન થાય છે, હિન્દુઓના પરિવાર. ગયા કોઈ કહેવા માટે સંસદમાં કોઈ અવાજ ઉઠાવ્યો, કોઈએ રેલી કાઢી? આપણે કોને વોટ આપીએ છીએ આપણને ખબર નથી પડતી, કોણ આપણને બચાવશે? એટલે એવો સમય આવવાનો છે, કદાચ દેવગુરુના આશીર્વાદ હોય, આ હિન્દુસ્તાનનું પુણ્ય તપતું હોય તો કદાચ જૂના દિવસો જોવા માટે ન મળે તો વધારે સારું. પણ માનો જો આવતીકાલે આપણે આટલી અલ્પ સંખ્યાની અંદરમાં રહી ગયા અને વિધર્મીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધે છે. તમારા ઘરની અંદરમાં એક દીકરો કે દીકરી જન્મે છે અને એના ઘરની અંદરમાં એ જ દિવસે એની સાથે 100 દીકરા દીકરીઓનો જન્મ થાય છે. અહીંયા આપણો રેશિયો 10નો છે, ત્યાં એ લોકોનો રેશિયો 100 અને 200નો છે. અને આ રીતે આવતીકાલે માનો બહુમતીની અંદરમાં આવી ગયા. અને પછી જે રીતે બાંગ્લાદેશમાં અત્યારે તોફાન ચાલે છે, જે રીતે પાકિસ્તાનની અંદરમાં આપણા હિન્દુઓને વટલાવી દેવાની અંદરમાં આવે છે, માનો આવતીકાલે આ દેશની અંદરમાં આપણે સલામત છીએ એવું આપણે નથી કહી શકતા. કારણ કે આ દેશના રાજકારણીઓ માત્ર પોતાનો સ્વાર્થ જોવે છે. વોટ બેંક હોય, જે વોટ બેંક છે એના માટે અવાજ ઉઠાવવાનો, જે વોટ બેંક નથી એના માટે અવાજ નહીં ઉઠાવવાનો. અમને ક્યાં વોટ આપ્યા? તમે તો વોટ ભાજપને આપ્યા. જાઓ ભાજપની પાસે, તમારી સુરક્ષા એ કરશે. અમે શેના માટે કરીએ? સંસદની અંદરમાં માત્ર નાનકડી બાબતની અંદરમાં હો-હા મચાવી દે, ગોકીરો મચાવી દે, ગજાવી નાખે, આખી સંસદની અંદરમાં રાડારાડ કરી નાખે. અને એ લોકો આજે હિન્દુઓના મોતની ઉપર મૌન છે, બિલકુલ ચૂપ બેસી ગયા છે. ક્યારેક તો લોહી ઉકળી જાય કે કોણ બચાવશે આ લોકોને? હિન્દુઓને કોણ બચાવશે? આપણે બચવું હશે તો આપણી પાસે સંખ્યા જોઈશે, આપણી પાસે જનસંખ્યા જોઈશે, આપણી પાસે શસ્ત્રોની તાલીમ જોઈશે, આપણે લડવું પડશે, આપણે આપણી સુરક્ષા આપણે જ કરવી પડશે. કોઈ રાજકારણીઓના ભરોસે હવે બેસી રહેવાય એમ નથી. તો હું તમને આ એટલા માટે બતાવું છું કે સંપત્તિ તો ચિકાર કમાઈ લીધી, પણ ઘરની અંદરમાં સંતાનો નથી, ઘરની અંદરમાં કોઈ છે નહીં. તો આવતીકાલે માનો આવા કોઈ દિવસો આપણી પાસે આવી ગયા તો આપણે કેવી રીતે ટકી શકવાના હતા? કેવી રીતે બચી શકવાના હતા? સંપત્તિ તો ચિકાર છે આપણી પાસે. જૈનોના કેટલા મંદિરો આલીશાન છે અને કેટલાય મંદિરો બનતા જાય છે, કેટલાય અદ્ભુત ઉપાશ્રયો, જિનાલયો બનતા જ જાય છે. પણ જો સંપત્તિની સાથે સાથે સંતતિ એટલે કે સંતાન વૃદ્ધિ પણ જો નહીં કરી તો આવતીકાલે આપણને કોઈ બચાવી નથી શકવાનું. આવતીકાલે કોઈ આપણી સામે પણ જોવા માટે કદાચ નહીં આવે. આ બધા તો પોતપોતાનું જોવાના છે, એને પોતાની વોટ બેંકને સાચવવી છે. અને જે વોટ બેંક આપે છે, જે વોટ આપે છે એને સાચવી લેવાના. આપણે વોટ નથી આપતા તો કદાચ આપણી સામે જોવા પણ તૈયાર નહીં થાય. આ વાત હું તમને એટલા માટે બતાવું છું કે આ સંપત્તિની જે વાત નીકળી છે, આ સંપત્તિની જે વાત ચાલી કે ધનિકોની પાસે આટલો બધો પૈસો છે, આટલી બધી શ્રીમંતાઈ છે તો વાપરી લો. ઘરમાં ખાનારા તો કોઈ છે નહીં, ઘરની અંદરમાં જમનારા તો કોઈ છે નહીં, એક જ દીકરો કે એક જ દીકરી છે અને એના માટે આટલી બધી સંપત્તિ વાપરશો તો પુણ્યનો બંધ ક્યાંથી થવાનો? પુણ્યનો બંધ કરવો હોય તો 7 ક્ષેત્રમાં પૈસા વાપરવા પડે, સદ્દ્રવ્યની અંદરમાં પૈસા વાપરવા પડે, સદ્દ્રવ્યની અંદરમાં રકમ ખર્ચવી પડે. જો આજે શંખેશ્વરની અંદરમાં કેવા ભાવિક પરિવારો કેવા અઠ્ઠમોનું આયોજન કરે છે. હમણાં શંખેશ્વરના પેઢીના જે મૂળ અઠ્ઠમ હતા, શંખેશ્વરની પેઢી તરફથી જે આયોજિત થયેલા અઠ્ઠમ, એમાં કોઈ કચ્છી પરિવારે જે રીતે ડેકોરેશન કર્યું, જે રીતે ઠાઠમાઠ કર્યો અને જે રીતે પરમાત્માની ભક્તિની અંદરમાં અઢળક દ્રવ્ય વાપર્યું, આમ તાલીઓ પાડવાનું મન થાય કે વાહ, શું સંપત્તિનો સદવય કર્યો, શું સંપત્તિ વાપરી છે. આ પૈસા તો આમ પણ ચાલી જવાના છે, પૈસા તો મૂકીને જ જવાના છે. 2 જ રસ્તા છે, કાં મૂકીને જાઓ અથવા તો આપીને જાઓ. મૂકીને જશો તો તમારી પાછળ વાળા વાપરશે, આપીને જશો તો તમને પૈસા ભલે નહીં વાપરો પણ એનાથી બંધાયેલું પુણ્ય સાથે આવવાનું અને એ પુણ્યથી વળી પાછી બધી પૈસા સાથે આવી જવાના, બધા પૈસા ભેગા આવી જવાના. ઓલા શેઠ સમજી ગયા કે મહાત્મા મને શું કહેવા માટે માગે છે. જો મર્યા પછી કાણી કોડી કે નાનકડી સોય પણ સાથે નથી આવવાની તો અહીંયા બધું કેમ ન લૂંટાવી લઉં? સમાજ માટે, ધર્મ માટે,
પરંપરાઓ માટે, મારા દેશ માટે, મારા દેશ બાંધવો માટે શું કામ ન બધું લૂંટાવી લઉં? અને એનાથી જે પુણ્ય ઉત્પન્ન થવાનું એ પુણ્ય કોઈ અજબ ગજબનું હશે. અને ઇન્દ્ર મહારાજા કહે છે કે જેઓએ લક્ષ્મીને, આ દુનિયાની અંદરમાં એવા કેટલાય લોકો છે કે જે લોકોને લક્ષ્મીએ ફસાવ્યા છે, અને એવા કેટલા લોકો છે કે જે લોકો લક્ષ્મીને પણ ફસાવી નાખે છે. લક્ષ્મીને ફસાવી એટલે સારી જગ્યાની અંદરમાં સંપત્તિને વાપરી લે, સંપત્તિનો ઉપયોગ કરી લે. શરીર મળ્યું છે એને પણ વાપરી લે. શરીર અને લક્ષ્મી આ બંને વસ્તુને જો નહીં વાપરો તો એનો 3 રસ્તા છે: દાન, ભોગ અને નાશ. આ સિવાય કોઈ રસ્તો નથી. યા તમે દાન આપી દો, યા તમે ભોગવી લો, છેલ્લે તમારો વિનાશ થયા વગર છૂટકો નથી. આ સિવાય કોઈ રસ્તો જ નથી. આજે જેટલા લોકો સુકૃત કરે છે ને એ બધા સમજીને ગયા છે. આપણા પૂર્વ પુરુષો પણ જોઈ લો, ધરણાશાહ, પેથરશાહ, ઝાંઝણશાહ, વસ્તુપાલ, તેજપાલ, કેવી કેવી ભવ્ય જિનાલયોની નિર્માણ કથાઓ બનાવીને ગયા, કેવા અદ્ભુત ઇતિહાસ રચીને ગયા. આજે આપણે બોલતા પણ કેવું ગૌરવ થાય છે. ગિરનારના જિનાલયો, શત્રુંજયના જિનાલયો, શંખેશ્વરના જિનાલયો, એક તીર્થો, પ્રાચીન તીર્થો, અર્વાચીન તીર્થો, બધી જગ્યાની અંદરમાં જાઓ, એકલા હાથે સ્વદ્રવ્યથી દેરાસરો, ઉપાશ્રયો, સંઘો કઢાવનારા મહાનુભાવો જોવા માટે મળે છે. એ લોકોને આ સિદ્ધાંત ખબર પડી ગઈ છે, યા મૂકીને જવાનું છે અથવા તો આપીને જવાનું છે. આ ઓડિયો પ્રવચન સાંભળનારાને કહું છું કે શક્તિ હોય, સામર્થ્ય હોય, તાકાત હોય તો આવા કોઈ ઉપધાન, આવી કોઈ ઉપાશય નિર્માણ, આવા કોઈ વિહારધામમાં નિર્માણ, તમે મળો અમારા જેવા ગુરુ ભગવંતોને. ગુરુદેવ, પૈસા વાપરવા છે, જો મૂકીને જવાનું છે ને આપીને જવાનું છે તો આપીને કેમ ન જઈએ? આપીને જવાથી મને ફાયદો છે, મૂકીને જવાથી પાછળવાળાને ફાયદો છે. અને કે બધા પૈસા વાપરવાના નથી, પરિવાર માટે જેટલા જરૂરી છે એટલા મૂકી અને એક્સેસ પૈસામાંથી સુકૃત એવું કરો કે આવનારા ભાવમાં તમારું પણ કામ થઈ જાય અને એ લોકોનું પણ કામ થઈ જાય. આ ઇન્દ્ર મહારાજા એ લોકોને ધન્યવાદ આપે છે કે ધન્યવાદ છે તમને કે તમે આ સંપત્તિ દ્વારા તમે આટલું અદ્ભુત જિનાલય દેવલોકમાં બેઠા બેઠા બનાવ્યું છે. વાહ, ખરેખર. હવે આ જિનાલયનું નામ હું તમારા નામેથી જ પાડું છું, એટલા માટે મેં આ જિનાલયને અકલંક અને અમલ જિનાલય તરીકે કરેલું છે. અને બંને જણાના નામ પાડી દીધા. ઇન્દ્ર મહારાજાએ ધન્યવાદ આપ્યા. ઇન્દ્ર મહારાજાના આશીર્વાદ લઈ અને બંને વિદ્યાધર પુત્રો આ અકલંક અને અમલ પોતાના નગરની અંદરમાં પહોંચી ગયા. ધર્મ આરાધના કરવા માંડ્યા. ધર્મ આરાધના કરતા વર્ષોના વર્ષો વીતી ગયા, વર્ષોના વર્ષો નીકળી ગયા. હવે જ્યારે પણ મન થાય ત્યારે પોતાના જિનાલયમાં પહોંચી જાય. સ્વદ્રવ્યથી બનાવેલું, દેવલોકમાંથી દેવ દ્વારા બનેલું સ્વદ્રવ્યનું જિનાલય. અને આ જ અટવીની અંદરમાં પોતે ભવપાર ઉતર્યા છે. આ જ અટવીમાંથી પોતે દેવલોક અને મનુષ્યના ભવ સુધી પહોંચ્યા છે. એટલે આવી ભક્તિ કરતા જાય, આવી આરાધના કરતા જાય. એમાં એક દિવસ આકાશની અંદરમાં એક અચાનક વાદળોને ઘેરાયેલા જોયા. વળી પાછો પવન આવ્યો એટલે વાદળો વળી પાછા વિખરાઈ ગયા. આ જોયા પછી અકલંક વિદ્યાધર પોતાના ભાઈને કહે છે કે ભાઈ જુઓ, આ કેવી મેઘની આકાશની અંદરમાં ઘટા બાજેલી હતી. કિતને બાદલ આકાશ મેં છા ગયે થે અને કેવા બધા વિખરાઈ ગયા. આપણી જિંદગી પણ આવી જ છે, આપણે પણ વિખરાઈ જવાના, આપણું પણ શરીર ચાલી જવાનું, આ સંપત્તિ અને રાજ્ય બધું ચાલી જવાનું. હવે આપણે કંઈક આરાધના કરવી જોઈએ. ક્યાં સુધી આપણે આ સંસારમાં બેસીશું? મને લાગે છે કે આપણે હવે આરાધના કરવાનો સમય આવી ચૂકેલો છે. ચપ્પલ લક્ષ્મીને આપણે કેટલી સ્થિર રાખી શકીશું? આ નાશવંત શરીરને આપણે કેટલું સંભાળી શકીશું? આપણે સંપત્તિનો ઉપયોગ તો જ્યાં કરવાનો ત્યાં કરી લીધો. હવે દીકરાઓ પણ તૈયાર થઈ ગયા છે. તો આ પુષ્કળ દુઃખના તુચ્છ વિષયો માટે, એવા સુખોને માટે શું કામ હવે આપણે જિંદગી બરબાદ કરવી? હવે આપણી પાસે શરીર હજી છે, આયુષ્ય બચેલું છે. તો મારી ભાવના છે કે આપણે પણ કોઈ સારા રસ્તે નીકળી પડીએ, અથવા તો આપણે પણ સંયમ જીવનના માર્ગે ચાલી જઈએ. બંને ભાઈઓને આવો સરસ મજાનો વૈરાગ્ય ઉત્પન્ન થયો. બંને ભાઈઓ સંયમ જીવન લેવા માટે તલપાપડ બને છે અને કેવી વૈરાગ્ય ભાવનાની વિચારણા કરે છે એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.